ખાદ્ય સામગ્રીમાં જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। અમદાવાદમાં આવેલા દાસ ખમણમાં ખમણની ચટણીમાં જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે। અમરાઈવાડીના એક વ્યક્તિએ મણિનગરમાં આવેલી દાસ ખમણની દુકાનમાંથી ખમણ લીધા હતા। સાથે આપવામાં આવેલી ચટણીમાં મચ્છર અને માખી નીકળી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। ચટણીમાં જીવાત નીકળતા ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ દાખલ કરી છે। આ અંગે દુકાન માલિકનો સંપર્ક કરતા તેમણે ચટણી બદલી જવાની સલાહ આપતા ગ્રાહક ઉશ્કેરાયો હતો। જે અમે રેગ્યુલર રૂટીન અમારું જે હોય છે એ પ્રમાણે અમે વર્ક કર્યું છે બરાબર, અને આટલી વર્ષો જૂની પેઢી છે એટલે એ પ્રમાણે અમે માલ બી મતલબ જે બી અમે વસ્તુ આપીએ છીએ એ રીતે આપીએ છીએ કે ભાઈ કસ્ટમરને પૈસા લઈને આપણે વસ્તુ આપીએ તો કેવી રીતે હોય કે ભાઈ સારી વસ્તુ જાય, ક્વોલિટી વસ્તુ જાય, તો એ પર્પઝથી જ અમે આપીએ છીએ। હવે અહીંયાથી લઈ ગયા હોય, મેં એ પ્રમાણે જ આપ્યું છે, પણ અહીંથી લઈ ગયા હોય અને સમાવ એમને ક્યાંય મૂકી હોય કે એમાંથી કશાકમાંથી બી આવી હોય તો એ અમને ક્યાં આઈડિયા ના હોય એમ। ગ્રાહકે આપની સાથે જ્યારે વાતચીત કરી ત્યારે આપને કોઈક સમજાવવાનો કંઈક પ્રયત્ન કર્યો હોય, કોઈક રજૂઆત કરી હોય? ના, એટલે એ ટાઈમે આવ્યા ત્યારે અહીંયા વોકિન્સ પણ હતા અને મારે ઓનલાઈન અને ઓર્ડર પણ હતા, એટલે હું એકલો જ અહીંયા છું કાઉન્ટરમાં, તો હું બિઝી હતો એ ટાઈમે। અને પછી એ 5-10 મિનિટ મેં એમને કહી દીધું પણ એ ઊભા ના રહ્યા, પછી એ નીકળી ગયા।